સ્વાગત છે મિત્રો એક નવા બ્લોગ વિડીયોમાં। તો આજે હું તમને બતાવવાનો છું પોકરણગઢ રામદેવ પીર મહારાજની જન્મભૂમિ। તો મિત્રો જે હાલમાં તમને વ્યૂ જોવા મળે છે તે પોકરણગઢનો જોવા મળે છે, જોઈ શકો છો। આ રીતના વ્યૂ તમને પોકરણગઢ આવો છો ત્યારે તમને જોવા મળે છે અને અહીંયા રામદેવ પીરની જન્મભૂમિ કહેવામાં આવે છે। તો કેવો વ્યૂ તમને જોવા મળે છે હું તમને પૂરા વિડીયોમાં બતાવવાનો છું। તો મિત્રો જોઈ શકો છો આ વ્યૂ પૂરો તમને પોકરણગઢનો જોવા મળે છે અને હવે પોકરણગઢમાં શું શું વસ્તુ આવેલી છે તે હું તમને બતાવીશ। તો આ છે પ્રવેશ દ્વાર, અહીંયા થઈને આપણે અંદર જઈશું અને અંદર શું શું જોવા મળે છે તમને બતાવવાનું છે, બરાબર છે મિત્રો। તો જોઈ શકો છો આ બહારનો વ્યૂ તમને જોવા મળે છે અને અંદર જોઈ શકો છો અહીંયા તમને આ રીતનો પૂરો વ્યૂ જોવા મળે છે। અહીંયા નેજાઓ જોવા મળે છે, અહીંયા બાબા રામદેવજીની લીલા અપરંપાર છે તેનું બોર્ડ દર્શાવેલું છે અને આ બધી મૂર્તિઓ પહેલાંના સમયની પણ અત્યારે પણ જોવા મળે છે અને આ ઘોડો પણ રામાપીરનો જોવા મળે છે તમને જો પોકરણગઢની અંદર। અને રામદેવ પીર મહારાજની 40 કિલોની તલવાર હું તમને બતાવવાનો છું। તો જોઈ શકો છો આ પહેલાંની વસ્તુઓ તમને જોવા મળે છે, અંદર અત્યારે પણ સંભાળીને રાખવામાં આવી છે કેમ કે આવનારી પેઢી જોઈ શકે। તો મિત્રો જોઈ શકો છો પોકરણગઢમાં તમને આવું બધી વસ્તુ હજુ પણ જોવા મળે છે, જોઈ શકો છો આ બધી વસ્તુ રામાપીરની તમને જોવા મળે છે। જો જોઈ શકો છો આ પૂરો વ્યૂ તમને જ્યારે પોકરણગઢ આવો છો ત્યારે તમને જોવા મળે છે। જો તમે ખાલી તોપો પણ છે અંદર, જો તોપો છે, આગના ગોલા છે જો, અને આ છે રામાપીરની ગાદી અને આ છે 40 કિલોની તલવાર રામદેવ પીરની। જો તો 40 કિલોની તલવારના પણ તમે દર્શન કરી શકો છો રામાપીરની અને જોઈ શકો છો। અને આ પૂરો વ્યૂ તમે પોકરણગઢ આવો છો ત્યારે તમને જોવા મળે છે। તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કોમેન્ટની અંદર જય રામાપીર લખવાનું ભૂલતા ના મિત્રો। તો મિત્રો જય માતાજી, જય રામાપીર।